એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। રોડ ઉપર ખાડા જ ખાડા નજરે પડે છે। સંખેડાના ધારાસભ્ય 108 તરીકે ઓળખાતા ધારાસભ્ય અભયસિંહ તડવીનો જ માત્ર ને માત્ર વિકાસ થયો હોય તેમ દેખાઈ રહ્યું છે। એમના મત વિસ્તારની હાલત આવી હોય તો બીજા વિસ્તારની પબ્લિક નેતા જોડે શું આશા રાખશે કે તેમના વિસ્તારનું કામ થશે, જ્યારે આજથી 14 વર્ષ પહેલા બનેલ રસ્તાના દ્રશ્ય છે। નથી કોઈ ખાડાપુરા કે નથી નવો બનાવવા માટેના કોઈ સમાચાર। ધારાસભ્ય અભયસિંહ તડવીએ એમના જ વિસ્તારનો વિકાસ આવો કર્યો હોય તો બીજા વિસ્તારનો વિકાસ ક્યાંથી કરશે? સૌનો સાથ સૌનો વિકાસ, પણ અહીંયા તો માત્ર ને માત્ર ધારાસભ્યનો પોતાનો જ વિકાસ થયો હોય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે। સર્વનો સાથ સૌનો વિકાસની વાતો કરતા નેતાઓ કોઈક વાર આ રસ્તા પર પોતાની લક્ઝરી ગાડીમાં લઈ લટાર મારવા આવો તો તમને ખબર પડે કે વિકાસ નેતાનો જ થયો છે કે રોડનો, કે વિકાસનો ખાડો કે ખાડામાં વિકાસ, કે રોડમાં ખાડો કે ખાડામાં રોડ। હજુ વિકાસના બણગા ફક્ત અધિકારીઓ અને નેતાઓ ધ્યાન આપી આ રોડનો વિકાસ કરો ને રોડ બનાવી આ 14 વર્ષથી ટેક્સ ભરતી જનતાની તકલીફ સમજો। નેતા ફક્ત ચૂંટણી ટાઈમે ગામડામાં આવતા હોય છે અને ફક્ત ગરીબ ભોળી પ્રજાને લાલચ આપી ચૂંટણી જીતી પછી ભૂલી જતા હોય છે। પબ્લિકના ટેક્સના પૈસા રોડ બનવાના હોય અને નેતાઓએ તો રજૂઆત કરવાની હોય છે। તો શું નેતાને તેમના વિસ્તારનો વિકાસ થાય એ નહીં ગમતું હોય કે પછી લોકોના વિશ્વાસ અને ભરોસા લઈને જ નેતાને ખુરશી ઉપર પણ પબ્લિક બેસાડે છે? આ વિસ્તારમાં નેતા રૂબરૂ આવે અને તપાસ કરી રસ્તો બનાવે તેવી લોકોની માંગણી છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા।